પ્રશ્ન 1. રાજ્યમાં વિજ્ઞાન મેળાનું આયોજન કોણ કરે છે? એ. બીઆરસી, બી. જીસીઈઆરટી, સી. સીઆરસી, ડી. એનસીટીઈ. સાચો જવાબ છે બી. જીસીઈઆરટી. પ્રશ્ન 2. દેશ લેવલે નવી પીટીસી કોલેજ અને બીએડ કોલેજની મંજૂરી કઈ સંસ્થા આપે છે? એ. સીએબીઈ, બી. એમએચઆરડી, સી. સીબીએસઈ, ડી. એનસીટીઈ. સાચો જવાબ છે ડી. એનસીટીઈ. પ્રશ્ન 3. ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? એ. રાજકોટ, બી. ભાવનગર, સી. વેરાવળ, ડી. અમદાવાદ. સાચો જવાબ છે સી. વેરાવળ. પ્રશ્ન 4. શાળાની અંદર બાળકના નામની પાછળ તેની માતાનું નામ લખી શકાય એવું ક્યારથી અમલમાં આવ્યું? એ. 26/2/2005, બી. 27/3/2004, સી. 26/8/2006, ડી. 24/4/2008. સાચો જવાબ છે એ. 26/2/2005. પ્રશ્ન 5. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી શિક્ષણ અધિકારીની કચેરીઓ આવેલી છે? એ. 38, બી. 34, સી. 30, ડી. 37. તો સાચો જવાબ આવે બી. 34. પ્રશ્ન 6. આદર્શ યુનિવર્સિટીનો વિચાર કોને આપેલો? એ. લોર્ડ રિપન, બી. લોર્ડ ડેલહાઉસી, સી. લોર્ડ મેકોલે, ડી. લોર્ડ કર્ઝન. સાચો જવાબ છે ડી. લોર્ડ કર્ઝન. પ્રશ્ન 7. નિરક્ષરતા એ ભારતનું પાપ અને શરમ છે આ વિધાન કોણે કરેલું છે? એ. સ્વામી દયાનંદ સરસ્વતી, બી. ગાંધીજી, સી. ગિજુભાઈ બધેકા, ડી. અરવિંદ ઘોષ. સાચો જવાબ છે બી. ગાંધીજી. પ્રશ્ન 8. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ કઈ તારીખે ઉજવાય છે? એ. 8 માર્ચ, બી. 8 જાન્યુઆરી, સી. 8 સપ્ટેમ્બર, ડી. 8 એપ્રિલ. સાચો જવાબ છે સી. 8 સપ્ટેમ્બર. પ્રશ્ન 9. નેશનલ એચિવમેન્ટ સર્વે 2021માં જિલ્લા કક્ષાના કોઓર્ડિનેટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? એ. બીઆરસી, બી. ડાયટ, સી. જીસીઈઆરટી, ડી. સીઆરસી. સાચો જવાબ છે બી. ડાયટ. પ્રશ્ન 10. ધોરણ 6 થી 8ની શાળા કેટલા કિલોમીટરના અંતરે હોવી જોઈએ? એ. 3 કિલોમીટર, બી. 9 કિલોમીટર, સી. 6 કિલોમીટર, ડી. 5 કિલોમીટર. સાચો જવાબ છે એ. 3 કિલોમીટર. પ્રશ્ન 11. એસએમસીની રચનાકારીઓની આરટીઆઈ રૂલ્સ 2012ની કલમ કઈ છે? એ. 18, બી. 16, સી. 21, ડી. 23. સાચો જવાબ છે બી. 16. પ્રશ્ન 12. સમયાંતરે તાલીમ અને નિયમિત મૂલ્યાંકન માટેનું તંત્ર ઊભું કરવાની જવાબદારી કોની છે? એ. એસસીબી, બી. એનસીઈઆરટી, સી. જીસીઈઆરટી, ડી. એનસીટીઈ. સાચો જવાબ છે સી. જીસીઈઆરટી. પ્રશ્ન 13. શિક્ષકને વર્ગખંડમાં ભણાવવા માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? એ. 60 ચોરસ ફૂટ, બી. 70 ચોરસ ફૂટ, સી. 50 ચોરસ ફૂટ, ડી. 90 ચોરસ ફૂટ. સાચો જવાબ છે એ. 60 ચોરસ ફૂટ. પ્રશ્ન 14. રાજ્ય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? એ. શિક્ષક સચિવ, બી. રાજ્યપાલ, સી. મુખ્યમંત્રી, ડી. રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે બી. રાજ્યપાલ. પ્રશ્ન 15. જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? એ. જીઆઈઈટી, બી. એનસીઈઆરટી, સી. ડાયટ, ડી. સર્વ શિક્ષા અભિયાન.
સાચો જવાબ છે ડી સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન 16 CISCનું વડું મથક ક્યાં છે? એ સુરત, બી વલસાડ, સી વડોદરા, ડી ગાંધીનગર. સાચો જવાબ છે સી વડોદરા. પ્રશ્ન 17 ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? એ સુરત, બી અમદાવાદ, સી વડોદરા, ડી ભાવનગર. સાચો જવાબ છે એ સુરત. પ્રશ્ન 18 ગુજરાત રાજ્યમાં આદર્શ નિવાસી શાળાઓ ક્યારથી શરૂ કરવામાં આવી છે? એ 1983, બી 1987, સી 1981, ડી 1986. સાચો જવાબ છે ડી 1986. પ્રશ્ન 19 ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક માળખામાં સૌથી ઉચ્ચ હોદ્દો કયો છે? એ નાયબ શિક્ષણ નિયામક, બી શિક્ષણના સચિવ, સી શિક્ષણ મંત્રી, ડી ઉચ્ચ શિક્ષણ નિયામક. સાચો જવાબ છે સી શિક્ષણ મંત્રી. પ્રશ્ન 20 શાળાના મુખ્ય શિક્ષકે રોજના કેટલા તાસ નિરીક્ષણ કરવાનું હોય છે? એ 4 તાસ, બી 2 તાસ, સી 3 તાસ, ડી 6 તાસ. સાચો જવાબ છે બી 2 તાસ. પ્રશ્ન 21 ગુજરાતમાં SSC સર્વ શિક્ષા અભિયાનની કચેરી ક્યાં આવેલી છે? એ ગાંધીનગર, બી વડોદરા, સી જામનગર, ડી ભાવનગર. સાચો જવાબ છે એ ગાંધીનગર. પ્રશ્ન 22 પ્રખરતા શોધ પરીક્ષાના વિષયોમાં કયા વિષયનો સમાવેશ થતો નથી? એ વિજ્ઞાન, બી અંગ્રેજી, સી સામાજિક વિજ્ઞાન, ડી હિન્દી. સાચો જવાબ છે ડી હિન્દી. પ્રશ્ન 23 બાણભટ્ટ સંસ્કૃત કવિની કઈ કૃતિમાં શાળા શિક્ષણની 64 કલાઓનું વર્ણન છે? એ રત્નાવલી, બી નાગાનંદ, સી કાદંબરી, ડી હર્ષચરિત. સાચો જવાબ છે સી કાદંબરી. પ્રશ્ન 24 પરખની સ્થાપના કઈ શિક્ષણ નીતિમાં થઈ છે? એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, બી NEP 2020, સી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1964, ડી એક પણ નહીં. સાચો જવાબ છે બી NEP 2020. પ્રશ્ન 25 ધોરણ 9 થી 12માં કેટલા કલાકનું ગૃહ કાર્ય આપવામાં આવે છે? એ પ્રતિદિન 2 કલાક, બી પ્રતિદિન 1 કલાક, સી અઠવાડિયાના 1-2 કલાક, ડી અઠવાડિયાના 10 કલાક. સાચો જવાબ છે એ પ્રતિદિન 2 કલાક.